ખેરાલુ તાલુકાના પાંછા ગામમાં યોજાયેલી ગ્રામસભામાં દારૂ પીવા, વેચવા અને ગાળવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ગ્રામસભામાં સર્વસંમતિથી નક્કી કરાયેલું કે ગામમાં દારૂ પીને ફરતા પકડાયેલા વ્યક્તિને ગામ વચ્ચે નવા બંધાયેલા પાંજરામાં બંધ રાખવામાં આવશે, જેથી ગામ લોકો જોઈ શકે. ત્યારબાદ પંચાયત દ્વારા પોલીસને સોંપવામાં આવશે. પાંછા ગામને દારૂ મુક્ત બનાવવા માટે ગામ લોકોની રચાયેલી સમિતિ આધારિત પંચાયત કાર્યરત રહેશે. સમગ્ર ગુજરાતમાં પાંછા ગામ દારૂમુક્ત બને અને સુવિધાવાળું મોડેલ ગામ બને તેવો સંકલ્પ ગ્રામસભામાં લેવાયો. દારૂના કારણે રાવત સમાજ અને ઠાકોર સમાજના 2-3 યુવાનોના મોત થયા બાદ જનતા જાગી ઉઠી હતી, જેને પગલે આ કડક નિયમો અમલમાં લાવવામાં આવ્યા હોવાનું ગ્રામસભામાં જણાવ્યું હતું. પાંછા ગામમાં 24 કલાક પાણી પુરવઠો આપવા માટે ઉત્સાહી સરપંચ શાંતાબેન કપિલભાઈ ચૌધરીની ટીમ સજ્જ બની છે. ગામમાં મીટર પ્રથા લાગુ કરવામાં આવશે અને પાણીનું બિલ પંચાયત દ્વારા લેવામાં આવશે. સાથે જ ગામમાં સુવિધા રોડ નથી અને ડામરના ચારે તરફના રસ્તા ખુલ્લા રાખી સ્વચ્છતા જાળવવા પંચાયત સક્રિય બનશે. મુખ્ય રોડ પર સવારે 8 થી રાત્રે 8 વાગ્યા સુધી વાહન પાર્ક કરનારને દંડ તેમજ વાહન પર દંડની કાર્યવાહી કરવામાં આવશે. પાંછા ચોકમાં શેડ નીચે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. દારૂડિયાઓ માટે બનાવવામાં આવેલા પાંજરા માટે ગ્રામજનોએ સ્વૈચ્છિક ફાળો પણ આપ્યો હતો. સમગ્ર બાબતે વિનુભાઈ ચૌધરી અને સરપંચ પતિ કપિલભાઈ ચૌધરીએ મીડિયા સમક્ષ વિસ્તૃત માહિતી રજૂ કરી હતી. શું કહેશો, તમે જે પાણીમાં મીટર પ્રથા લગાવવા જઈ રહ્યા છો? પાણીમાં મીટર પ્રથા અમે પાણી 24 કલાક 6 મહિનાની અંદર કરવા જઈ રહ્યા છીએ. તો પાણી 24 કલાક આવે તો મીટર અમે લગાવવાના, એમાં એની જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણે વાપરશે. શું કહેશો વિનુભાઈ, આજે પાંછા ગામે જે નશાબંધી માટે નિર્ણય કરાયો? આજે પાંછા ગામે ગ્રામસભાનું આયોજન કરેલું હતું. સરપંચશ્રી અને બધા સભ્યો દ્વારા ગામમાં જાહેરાત કરી અને તમામ સમાજના યુવાનો અને વડીલો આજે રાત્રે ભેગા થઈ અને ખાસ દારૂબંધી અને વ્યસન મુક્તિ માટેની ચર્ચા કરવા માટે ભેગા થયા હતા. બધા જ ગામ લોકોએ એક જ અવાજે સંપૂર્ણ ગામ વ્યસન મુક્ત બને એ દિશામાં પગલાં ભરવા માટે બાંહેધરી આપી છે. અને અમે બધા ગામના આગેવાનો આજથી જ દારૂબંધી માટે ખૂબ પૂરો પ્રયત્ન કરીશું અને અમારા ગામમાં કોઈ પણ યુવાન કે કોઈ વડીલ દારૂ પીતા થાય નહીં, આ બધીમાંથી મુક્ત થાય. અને બધાના સૂચન અનુસાર ગામમાં એક પોજરું પણ બનાવવાનું નક્કી કર્યું, જેથી કરીને જાહેરમાં એને પૂરવામાં આવે તો એ કામ કરતો બંધ થઈ જાય. એટલે બધા ગામ લોકોના સહકારથી આજે ગામને વ્યસન મુક્ત કરવા માટે અને એમાં ખાસ કરીને દારૂબંધી માટે એકજૂટ થઈ અને બધાએ નિર્ણય કર્યો છે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.